આરોપી જેલમાંથી બહાર નીકળે છે ત્યારે એકદમ સ્વસ્થ હોય છે, પછી પોલીસ અધિકારી ડાયરેક્ટર સાહેબની જેમ એને કહે છે કે કટ રીટેક, અને પાછા છે એ આરોપી લંગડાતા ચાલવા માંડે છે. આવો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હવે રાજકોટની પુષ્ટિ નથી કરતું, પરંતુ આણંદ જિલ્લાના એક પોલીસ સ્ટેશનનો આ વિડીયો હોવાનું અત્યારે મનાય છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગંભીર ગુનાઓ આચરનાર જે આરોપીઓ હોય છે તેનો જે ડર છે તે સમાજમાં ઓછો થાય તેના માટે પોલીસ રીકન્સ્ટ્રક્શન કરાવતી હોય છે. લોકો તેને વરઘોડો કહી અને તેની વાહવાહ પણ કરતા હોય છે, પરંતુ એ વરઘોડા પાછળનું સત્ય જો આવું હોય તો ગુજરાતમાં જેટલા આવા વરઘોડા કાઢવામાં આવે છે તે બધા જ વરઘોડા ઉપર અત્યારે સવાલ આ વાયરલ વિડીયો ચોક્કસપણે કરી રહ્યો છે. બીજી કેટલીક વિગતો મળી રહી છે તે પ્રમાણે આ આરોપી છે તે દુષ્કર્મનો ગંભીર આરોપી છે અને તેને પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને ત્યારબાદ તેનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. પરંતુ જ્યારે મીડિયા સમક્ષ તેને લઈ આવવામાં આવી રહ્યો હતો ત્યારે તે એકદમ સ્વસ્થ રીતે આવી રહ્યો હતો. ત્યારબાદ પોલીસ તેના કાનમાં કંઈક કહે છે અને તે અચાનક જ લંગડાતો ચાલવા માંડે છે. હવે પોલીસ સાહેબે તેમના કાનમાં શું કહ્યું એ તો આરોપી અને પોલીસ બે જ જાણે. પૂરો વિડીયો હવે રાજકોટની YouTube ચેનલ પર નિહાળી શકો છો. નમસ્કાર.